ગાઈસ, હું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, તમને કહેવાનું હતું કે હું અત્યારે ઓર્ડરમાં જાઉં છું, જે આપણે પાવાગઢ અને આ બાજુ શિવરાજપુર જવાય છે એ રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો છું. અને શિવરાજપુર જવાનું કારણ આપણે ડીજે ઓપરેટિંગમાં જવાનું છે. મારો ફર્સ્ટ ઓર્ડર છે, એટલે કે ધીરે ધીરે આપણું સપનું પૂરું થાય છે ગાઈસ. તો ત્યાં જઈને તમને મળશું. એની પહેલાં કહી દઉં કે તમને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આજે ફર્સ્ટ ઓર્ડર છે, તો તમે મને કમેન્ટ બી કરજો કે હું કેવું ડીજે વગાડું છું. જો તમે જે જગ્યા પર હું ઓર્ડર કરું છું એ જ જગ્યા પર તમે રહેતા હોય તો મને 100% કમેન્ટ કરજો. 99% પણ નહીં, 100% કમેન્ટ કરજો કે કેવું વાગ્યું હતું. જેવું હોય એવું સાચું સાચું કહેજો. તો તમને મળશું હવે શિવરાજપુર જઈને, પછી મળીએ સાઉન્ડ જોડે જઈ. A few moments later. તો ગાઈસ, ફાઇનલી હું પહોંચી ગયો છું જ્યાં ડીજે છે ત્યાં. આપણે શિવરાજપુર ગામમાં આવ્યો છું મેં. અને આ સાઉન્ડ છે, આ આપણો જિગ્નેશ. અને એક આવો ડીજે છે. તો અહીંયા લગ્ન છે મિત્રો, અહીંયા જ અમે આવ્યા છે. તો તમને આગળ બી બતાવો. આ સાઉન્ડ મહાકાલી સાઉન્ડ જે એકોસ્ટિકનો મિત્રો, જે શિવરાજપુર ગામનું છે, તાલુકો હાલોલ, ડિસ્ટ્રિક્ટ પંચમહાલ. તમે વાંચી શકો છો. અને કંઈક આવો દેખાય છે. આગળથી પણ બતાવી દઉં તમને. કંઈક આવું દેખાય છે મિત્રો. અને ફર્સ્ટ ટાઈમ આપણે ઓપરેટિંગ કરવા માટે અહીંયા આવી ગયા છે. અને આ બાજુથી કંઈક આવું દેખાય છે. તો ચલો હું વરઘોડામાં જ બ્લોગ કન્ટિન્યુ કરું છું. તો મિત્રો, વરઘોડાને હજુ સમય છે એટલા માટે આપણે બ્લોગ અત્યારે ચાલુ કરી દીધો. તો મિત્રો, લાઇટિંગ લાગી ગઈ છે. તો ARVની લાઇટિંગ છે, તમે જોઈ શકો છો. અને ટોટલ 5 પેટી લાઇટિંગ લાગી છે. આ 4 ને ઉપર 6 એટલે થઈ ગઈ. અને મિત્રો, અત્યારે વરઘોડાની થોડી વાર છે એટલા માટે આપણે બ્લોગ અત્યારે શરૂ કર્યો. અને હવે આગળ બી બતાવું, તમે બન્યા રહેજો બ્લોગમાં.
તો ગાઈસ ફાઇનલી વરઘોડો પતી ગયો છે અને અત્યારે સારફી ઉતારે છે જે 10 પેટી લગાવેલી હતી તે, અને હજુ ઉતારી નથી, ઉતારવાની તૈયારી જ કરે છે. અને હવે હું હાલ રવાના થઈશ, તો મળશું તમને એક નવા વ્લોગમાં. આવજો, બાય બાય.